મિત્રો આપણે લોકડાઉન જોયો, નોટબંધી જોઈ અને હવે એમ કહો તો ચાલે કે ગેસ બંધી પણ આવી, કારણ કે એલપીજી ગેસની ખૂબ જ શોર્ટેજ થઈ ગઈ છે, ખૂબ જ ઓછું મળી રહ્યું છે. મહિનાની બુકિંગ પણ હજી સુધી મળી નથી. તો અત્યારે મેં પણ મહિના પહેલા જ બુકિંગ કરાવી છે, પણ હજી સુધી ગેસ મળ્યું નથી. તો વિચાર્યું કે ચાલો હવે આપણે થોડું ગેસ બચે એ રીતે રસોઈ બનાવીએ. તો વિચાર આવ્યો કે તમારા સાથે પણ આ વિડીયો હું શેર કરું. તો મિત્રો અહીં આજે આપણે જલ્દી ઝટપટ બની જાય, ગેસનો ઓછો ઉપયોગ થાય તેવી આજે આપણે થાળી બનાવીશું. તો હેલ્ધી પણ છે અને ગેસની ખૂબ જ ઓછી બચત થશે. તો સૌ પ્રથમ આપણે અહીં એક નાની વાટકી જેટલા બાસમતી રાઈસ લઈ લીધા છે. તેને 2 થી 3 પાણીથી ધોઈ અને તેને મીઠા પાણીથી પલાળીને મૂકી દઈશું, જેથી સરસ એવા પલળી જાય. હવે મેં અહીં કઠોળ લઈ લીધું છે. તો કઠોળમાં મેં આજે મગ લીધા છે. તો તમે મગની દાળ પણ બનાવી શકો છો અને શાક પણ બનાવી શકો છો. તો મગને પણ આપણે કુકરમાં લઈ લેશું અને મગને પણ આપણે 1 થી 2 પાણીથી સ્વચ્છ કરી અને ત્યાર પછી એનામાંથી આપણે બધું જ પાણી કાઢી મૂકશું અને ત્યાર પછી આપણે મગને પણ પલાળીને મૂકી દેશું. તો તમે મોર્નિંગમાં ઉઠો એટલે જે પણ તમને કદાચ કઠોળ કે ભાત કે બનાવવાનું તમે તેને પલાળી મૂકજો, જેથી કરીને ગેસની ઓછી બચત થાય અને ગેસ ઓછો વપરાય. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે 1-2 કલાક સુધી મેં મગને પલાળી મૂક્યા હતા અને મગ સરસ એવા અંદરથી ફૂલાઈ ગયા છે. તો હવે આપણે તેને વધારે કૂક કરવાની જરૂરત નહીં પડે અને એ પણ આપણે કુકરમાં કૂક કરીશું, જેથી કરીને ગેસ ખૂબ જ ઓછો વપરાય. તો અહીં મેં થોડું પાણી નાખી દીધું છે મગમાં અને લીમડો નાખી દીધો છે. હવે અહીં ચોખા જોઈએ તો નખથી આપણે તોડીએ તો એકદમ સરસ એવા તૂટી રહ્યા છે. તમે અહીં જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવા પલળી ગયા છે. તો એનામાં આપણે મીઠું ઉમેરી દઈશું અને મારા ઘરે જીરા રાઈસ બને છે ઘીવાળા. તો અહીં હું 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશ અને થોડું જીરું ઉમેરી દઈશ. તો આજે હું છૂટા નહીં બનાવું, કારણ કે ગેસની શોર્ટેજ થઈ ગઈ છે એટલા માટે. તો થોડું પાણી નાખી અને અહીં આપણે ચોખા રેડી કરી લીધા છે. અહીં આપણે કુકરમાં પાણી નાખી અને મગને પણ રેડી કરી લીધા છે. હવે આ જે બાઉલ છે, મતલબ કે આ જે ડબ્બો છે, તેનો નીચેનો તળિયો સાફ કરી અને એ ડબ્બાને આપણે કુકરમાં મૂકી દેશું અને ઉપર આપણે ડીશ જેવું ઢાંકી મૂકશું, જેથી કરીને મગનું પાણી ભાતમાં ન પડે. અને જો તમને બટેકા કે એવું કાંઈ બાફવું હોય કે અન્ય કોઈ પણ શાક, કોબી છે કે પછી ફ્લાવર છે, તેને બાફવા હોય તો અહીં તમે ઉપર મૂકી અને બાફી શકો છો. તો હું આજે મગનું શાક બનાવી રહી છું એટલે અન્ય કોઈ શાકની મને જરૂરત નહીં પડે. એટલે મેં મગને ભાત જ મૂક્યા છે, એકસાથે મૂકી દીધા છે. 2 થી 3 વિસલ કરાવી લઈશ એટલે મગ પણ બફાઈ જશે અને ભાત પણ કુકરમાં જ થઈ જશે. અહીં મેં સાઈડમાં આદુ, મરચાં અને લસણને કૂટી લીધા છે ખાણણી દસ્તામાં. હવે અહીં કુકરનો પ્રેશર ખતમ થઈ જાય ને પછી જ મેં કુકર ખોલ્યો છે અને ગેસની ફ્લેમ મેં વહેલી જ બંધ કરી મૂકી હતી, જેથી કરીને એની વરાળથી જ આ બધું સરસ એવું કૂક થઈ જાય. તો ભાત તમે જોઈ શકો છો, જીરા રાઈસ આપણા એકદમ સરસ એવા રેડી થઈ ગયા છે. પાણી આપણે થોડું ઉપર રહે એ રીતે ઉમેર્યું હતું અને અહીં મગ પણ હું તમને તોડીને બતાવીશ કે કેટલા સરસ એવા કૂક થઈ ગયા છે. તો આપણે મસળીએ તો એકદમ સરસ એવા મસળાઈ ગયા છે. તો મગ સરસ એવા આપણા બફાઈ ગયા છે. તો હવે શું કરશું, એક નાનું ટમેટું આપણે તેનામાં ઝીણું કટ કરી ઉમેરી દેશું, કારણ કે અત્યારે મગ ગરમ છે, કુકર પણ ગરમ છે. તો તેની હીટથી આ જે ટમેટા છે એ અડધા કૂક થઈ જશે. બાકીનું આગળ આપણે પ્રોસેસ કરીશું. તો અહીં આપણે કુકરમાં ટમેટાને એડ કરી દેવાના. તમે અંદર બાફી પણ શકો છો, પણ ઘણી વખત બહુ વાર લાગે છે, આપણે ખટાશ અંદર નાખતા હોઈએ ને બાફવા માટે, એટલા માટે મેં ટમેટા પહેલેથી નહોતા ઉમેર્યા. હવે ફ્રેન્ડ્સ, આપણે જે પણ ઘરમાં ઝીણો કડાઈઓ હોય ને અત્યારે તેનો જ ઉપયોગ કરવાનો છે, બહુ જાડા કડાઈયાનો ઉપયોગ નથી કરવાનો. તો અહીં આપણે તેલ લઈ લીધું છે, રાઈ, જીરું, થોડા મરી અને લવંગ લઈ લીધા છે. તેલ ગરમ થઈ ગયું એટલે આ બધું જ ઉમેરી દીધું છે. થોડી હિંગ ઉમેરી દીધી છે. આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દીધી છે, 1 ટેબલસ્પૂન જેટલી. તેને આપણે સરસ રીતે સાતળી લેશું. અત્યારે ગેસની ફ્લેમ મેં હાઈ જ રાખી છે અને કડાઈઓ જે છે એકદમ ઝીણા તળિયાવાળું જે મારા કને હતો એ જ મેં યુઝમાં લીધો છે. હવે મગમાં મીઠું નહોતું ઉમેર્યું, તો અહીં મેં મગમાં નહોતું ઉમેર્યું એટલે વઘારમાં ઉમેરી દીધું છે. હવે આપણે ઘરના બધા જ મસાલા ઉમેરી દઈશું, લાઈક હળદર પાવડર, ધાણાનો પાવડર, ગરમ મસાલો અને લાલ મરચાંનો પાવડર. બધા જ મસાલા સતળાઈ જાય ને એટલે બાફેલા મગ આપણે અહીં ટ્રાન્સફર કરી દઈશું. તો આમ તો આપણે વઘારમાં ટમેટાને કૂક કરતા હોઈએ છીએ,
પણ આજે મેં મગમાં જ ઉમેરી દીધા, જેથી કરીને આપણો ગેસ ઓછો બળે અને 2 થી 3 મિનિટમાં આ વઘાર રેડી થઈ જાય અને આપણો ગેસની ઘણી જ બચત થાય. તો આવી ઘરમાં ઘણી રસોઈઓ છે જેથી તમે ગેસની બચત કરી શકો છો. તો અહીં ફ્રેન્ડ્સ મેં થોડું પાણી ઉમેરી દીધું છે અને થોડો ગોળ ઉમેર્યો છે. તો હું મગના શાકમાં થોડું ગોળ ઉમેરતી જોઉં છું. તમે ન ઉમેરતા હોય તો સ્કીપ કરી શકો છો. હવે મેં તેને કવર કરી ઢાંકી મૂક્યું છે. હવે ગેસની ફ્લેમ હું બંધ કરી દઈશ, જેથી કરીને આ બધું સરસ એવું રંધાઈ જશે. તો હવે ફ્રેન્ડ્સ આપણે નાની એવી થાળી પીરસી લેશું. તો આપણા ભાત રેડી છે, શાક રેડી છે અને બાજુમાં મેં રોટલી પણ સરસ એવી ઉતારી લીધી હતી. તો મોટો તવો ચડાવી દેવાનો અને તવા ઉપર આપણે 2 થી 3 રોટલી શેકવા માટે મૂકી દેવાની, એટલે તમારા ગેસની સારી એવી બચત થશે. તો ફ્રેન્ડ્સ અત્યારે કટોકટીનો સમય છે, તો ઘરમાં જે પણ વસ્તુ છે એ તમને સાચવીને વાપરવાની છે. ખાસ તો આજે મેં વિડીયો એટલા માટે બનાવ્યો કે કંઈ પણ થઈ શકે, યુદ્ધનો માહોલ છે, તો તમે ઘરમાં રહેલી બધી ચીજ વસ્તુઓ જે છે એ વેડફાળ ન કરો અને જેટલી બચત થાય એ પ્રમાણે વાપરો, કારણ કે ક્યારે શું થાય એટલા માટે આપણે અહીં બધું જ સાચવીને વાપરવાનું છે. આવી જ રેસીપી તમને ગમતી હશે તો હું ફરીથી લાવીશ. ફરી મળીશું મિત્રો નવા વિડીયો સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ત્યાં સુધી આવજો.